તત્સત પરમાત્મા એ સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ પોઈન્ટ કે નીતિ અને નિયમ. તો જે નિયમ છે એ જીવનમાં ખાસ હોવો જોઈએ. કોઈ પણ વાતનું નિયમ વગર કોઈ પણ કરીએ એનું પરિણામ સારું હોતું નથી. એટલે કે એક ટાઈમે નીતિ હોય એ પણ નિયમથી નમી જાય છે. નિયમને નીતિવાળો પણ નમે છે. એટલે આપણા આગળના પુરુષો પણ તમે જુઓ કે મહાપુરુષોએ પણ એવું કહ્યું છે કે અનંતો ધનવાન અનંતો બળવાન હોવા છતાં એક જ ગુણવાન પુરુષ વિશેષતાવાન હોય છે. એટલે આપણે જોઈએ તો ભગવાને પણ એકવાર નારદે ભગવાનને પૂછ્યું કે પ્રભુ તમારો પ્રિય ભક્ત કોણ? તો ભગવાને તરત જ નારદજીને કહ્યું કે મારો પ્રિય ભક્ત તો ખેડૂત છે. નારદને આશ્ચર્ય થયું કે ત્રણેય લોકની અંદર હું પ્રભુના નામને ભૂલતો નથી અને ખેડૂત ફક્ત 3 ટાઈમ જ નામ લે છે, તો એ પ્રિય કેમ? નારદે કીધું પ્રભુ આવું કેમ? તો ભગવાને એ વખતે યુક્તિ કરી અને નારદને એક તેલથી છલોછલ ભરેલો કટોરો આપ્યો અને કહ્યું કે નારદ, હું એનો ઉકેલ કરું, જવાબ આપું એ પહેલાં તું આ કટોરો લે, છલોછલ તેલનો ભરેલો 3 લોકમાં ભ્રમણ કરીને પાછો આવ. પણ ધ્યાન રાખજે કે અંદરથી એક પણ ટીમ્પું ઢળવું જોઈએ નહીં. હવે છલોછલ કોઠોકોઠ ભરેલો કટોરો નારદજી લઈને ઉપડ્યા. એમનું ચિત્ત કટોરામાં પેસી ગયું કે જો તેલ સહેજ પણ ઢળશે તો પરમાત્મા મને કોઈક ને કોઈક ઠપકો અગર સજા કરશે. એટલે ચાલ ચલગત બિલકુલ ધીમી પડી ગઈ અને એ કટોરાને એટલો સાચવીને ધીમે ધીમે 3 લોકમાં ફરીને પછી પાછા આવ્યા. એમનું ધ્યાન કટોરામાં હતું કે રખેને કોઈ છોંટો બહાર ઢળી ના જાય. પરિભ્રમણ કરીને નારદજી આવ્યા એટલે પૂછ્યું કે લ્યો પ્રભુ આ કટોરો. તો ઠીક વાત છે. ભગવાન બોલ્યા કે બોલ તે મને કેટલી વાર યાદ કર્યો? નારદ બોલ્યા કે પ્રભુ સમય મળ્યો જ નથી, યાદ કરવા જવું તો આ કટોરો ઢળી જાય એમ હતું. ભગવાન હસ્યા અને બોલ્યા કે ખાલી તેલ ઢળી જાય એટલી તારી ચિંતામાં તું મને ભૂલી ગયો? જ્યારે ખેડૂત સવારમાં જાગતાની સાથે મારું નામ લે છે, એનો ધંધો હોય એ કરતો મારું નામ લે છે અને ઊંઘતી વખતે મારું નામ લે છે, એને આટલું બધું હોવા છતાંય 3 ટાઈમ અવશ્ય એના નિયમનું પાલન કરે છે. બોલ મને પ્યારો કિસાન છે, એ વાત સાચી કે ખોટી? નારદજી બંધ થઈ ગયા. એમ આપણા શાસ્ત્રો જુઓ, ઋષિ મુનિઓ, જ્ઞાનીઓ, કોઈ પણ બાબતના સ્થાપકો, અગર તો વ્યવહારો, સમાજો કોઈને કોઈ જગ્યાએ દરેકની જગ્યા અનુસાર એમને લગતા કોઈને કોઈક નિયમો હોય છે. ઘણા તો માને છે કે જ્ઞાનીને કોઈ નિયમ જ લાગુ પડતો નથી. અરે ભાઈ, કદાચ એમ હશે, પરંતુ આપણા ખુદને કેમ છે? અગર તો આપણે જ્ઞાની છીએ એવો અહંકાર દેખાય છે, કદાચ એમ હશે.
નિયમ વગરનું જીવન એ જીવન નથી. અરે ખાવા પીવામાં પણ નિયમ હોવો જોઈએ, ઊંઘવામાં, જાગવામાં, મહેનતમાં, અરે દરેક બાબતમાં એનો નિયમ હોવો જોઈએ. અરે ખબર વગર ખાવા પીવાની પણ, જો પહેરવા ઉઠવાની પણ ખબર ન હોય તો પછી આપણા જીવનને આપણે જ બગાડી દઈશું. વિજ્ઞાન પણ એમાં કેવો ખોરાક, કયા સમયે, કેટલા પ્રમાણમાં કેલરીવાળો, અને ઊંઘમાં પણ કયા ટાઈમે અને કેટલા સમયે, આ નિયમ વિજ્ઞાન પણ આપણને બતાવે છે. એ નિયમમાં ચૂક થાય તો તરત જ જીવનમાં કોઈક ને કોઈક બીમારી ઉપાધિ લાગુ પડે છે. એટલે નિયમ વગરનું જીવન એ જીવન નથી. અરે ખબર વિનાનું કોઈ પણ કરીએ એને નિયમ ગણી લેવાય નહીં. એટલા માટે તમે જુઓ, ઘણા નિયમો એવા હોય છે. દાખલો એનો દૃષ્ટાંત આપીએ કે રામકથા ચાલતી હોય કોઈ પણ જગ્યાએ તો એમ કહેવાય છે કે હનુમાનજી સૌથી પહેલાં આવીને એ વક્તા જે મહાપુરુષ હોય એમના સન્મુખ સૌથી પહેલાં આવીને બેસી જ્યાં હોય છે અને સમગ્ર પૂરેપૂરી રામકથા પૂરી થાય, બધો જ જતો રહે. એ પછી જ હનુમાનજી પોતાની જગ્યા છોડે છે. આનું નામ જ રામ ભક્ત અથવા રામદૂત કહેવાય છે. એમ જીવનમાં નિયમની જરૂર છે. તે છતાં કદાચ કોઈકના આગવા નિયમો એવા હોય છે કે સભા અગર તો જે કોઈ પ્રસંગ હોય એ હગડાઠઠ પૂરેપૂરો ભરાઈ જાય પછી જ, જેમ બધી જ સભા ભેગી થઈ ગયા પછી દુર્યોધન આવે અને એ વખતે એકે એક ઊભા થઈ દુર્યોધનનું માન સાચવવું અને એને સલામ અથવા તો નમન કરવું. હા, તો ખરેખર આવો એકના પ્રત્યેનો કોઈક આગવો નિયમ છે કે પછી આખું જ શાહી છે? એ તો દરેકે દરેક કેમ નમે છે એ તો નમનારને ખબર છે. શું આગમાં ટોળો લઈને પાછળથી આવવું અને વચ્ચેથી મરજી પડે ત્યારે સભા છોડીને જતું રહેવું, એટલે આવો કોઈ નિયમ છે કે સંતની વાતને સ્વીકારવા કોઈ સમજણ નથી? આપણે સંતની સભામાંથી સંતને જો ગુણગાન ગાઈને અધિક માનતા હોય તો જ્યાં સુધી પ્રસંગની શરૂઆતથી અંત સુધી આપણે ગમે ત્યારે નાસી જઈએ એનો અર્થ એ છે કે આપણે સંતને પણ ગણતા નથી. આવો તો કોઈ આપણો આગવો નિયમ કદાચ હોવો જોઈએ. દાખલા તરીકે જેમ એક વખતે એક રમૂજી દૃષ્ટાંત યાદ આવે છે કે એક વખતે બજારમાં કોઈક આકસ્મિક ઉપાધિ આવી ગઈ. એથી કરીને ઉપરી સાહેબે 3 દિવસનો સતત એટલે 48 કલાકનો કર્ફ્યુ જાહેર કરી દીધો અને કોઈ પણ એમના પહેરેદારોને અથવા સર્વિસ અગર સત્તાધારીઓને કહી દીધું, ઓર્ડર આપ્યો કે રાત્રે કોઈ પણ જાતની હિલચાલ, હેરફેર, કોઈ બહાર નીકળે અગર તો કોઈ અવાજ કરે તો જણાય તો અમને કોઈ પણ જાતે પૂછ્યા સિવાય સીધું ફાયર કરી દેવાનું. પણ આટલો કડક નિયમ અજમાયા સિવાય ફરી શાંતિ થવી મુશ્કેલ છે. 3 દિવસ 3 રાત સત્તાધારીઓ, પહેરેગીરીઓ ઊભા નિયમનું પાલન કરતા અને કરાવતા. 3 દિવસ પૂરા થઈ ગયા, 48 કલાક પછી કર્ફ્યુની છૂટી થઈ. એટલે પછી ઉપરી સાહેબે પેલા બધા પહેરેદારો અગર તો સત્તાધારીઓ, સર્વિસવાળાઓને પૂછ્યું કે આ ભાઈ નિયમ તો બરાબર ભજવ્યો છે ને? બધાએ સલામ કરીને કહ્યું, હા સાહેબ, નિયમ તો નિયમ જ કહેવાય અને અમે ખડા પગે રહ્યા છીએ.
તો પછી સાહેબે પૂછ્યું કે આ રાત્રે 3 દિવસ દોડધામ બખાડા, હા, બૂમ બરાડ્યો અને હાકોટા શાના થતા હતા? એક રાત પણ જપ્યા નથી, તો તમે શું કરતા હતા? તો પેલા માણસોએ કહ્યું કે સાહેબ, એ તો રાત્રે કોઈને ના જોવે, બધું સુનસામ ભાડી જાય, એટલે રાત્રે 8-10 ગધેડા ભેળા થઈને દોડ ભૂંકા ભૂંકને લાતમ લાતા કરતા હતા, એમના અવાજો હતા. તો સાહેબે કહ્યું, તો પછી તમે એમને ફાયર કેમ ના કર્યા? ત્યારે પેલા પહેરેદારોએ બધાએ કહી દીધું કે સાહેબ, નિયમ તો માણસ માટે હોય છે, થોડો કોઈ ગધાડોના માટે હોય છે. ગધાડાના માટે કોઈ નિયમ હોતો નથી. હા, એમ નિયમ વગરનું જીવન એ જીવન નથી. અરે, નિયમ વગરનું કોઈ પણ કરવું એ આ પ્રકૃતિ પણ નિયમ અનુસાર, સૂર્ય, ચંદ્ર, તારા, પવન, પાણી, પૃથ્વી, અરે વાયુ, તમે જે કોઈ કહેતા હોય એ નિયમથી જ વર્તે છે. એક કોઈક કવિએ કહ્યું છે કે ઋતુએ આવે મોગરા, ઋતુએ આવે ફૂલ, ઋતુ વિનાનું ચાહીએ એ બધું ધૂળે ધૂળ. એટલે નિયમથી વિરુદ્ધમાં જવામાં મજા નથી, કારણ કે આપણે નિયમ ચૂકીએ, હા, તો એ જ નિયમ આપણને દુઃખરૂપ થાય છે. એમાં ખરેખર નિયમ આપણે કોઈને શીખવાડવાનો નથી, પણ એ નિયમ આપણામાં આવી જાય એટલે આપણા નિયમ અને વર્તમાનના પ્રભાવનું કશું કહેવા જવું પડશે નહીં, અને ઓટોમેટિક એ નિયમનો ફેલાવો બીજાની અંદર થશે. પણ આ તો જેવું આપણામાં ભાળ એવું સામેનો શીખવાનો છે. માટે નિયમ એ નિયમ છે, અને નિયમ ના હોય તો આપણે બધા જે ટકી રહ્યા છીએ એ નિયમસર હોવા જોઈએ. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.